ના મને કમરનો ને એનો પ્રોબ્લેમ હતો ને એટલે બધી દવા લીધી, હવે તો બધું કમ્પ્લીટ છે. કમર ને શું દુખતું હતું બીજું? પગ ને એવું દુખતું હતું ને એના માટે તમારી પાસે 3 કર મેં દવા લીધી. અચ્છા, B12 દુખાવાની ને ડી-કેલ્સી ની બધું લીધું હતું? હા એ બધી જ લીધી. હા તો કમ્પ્લીટ થઈ ગયો અત્યારે? હવે એકદમ કમ્પ્લીટ છે, હમણાં કશો પ્રોબ્લેમ નથી. ઓકે બરાબર. અત્યારે શું હેર નહીં લેવાની છે? હેલો. હાજી. હા મનીષભાઈ. હા મનીષભાઈ બોલો. હા બોલો, કેમ છો? બસ મજામાં. હવે તમારી દવાથી મને ઘૂંટણની જે તકલીફ હતી બધી સારી થઈ ગઈ. અત્યારે મેં ગિરનાર પરિક્રમા 44 કિલોમીટર મેં ચાલીને કર્યું. એ પણ 12 કલાકમાં, ખાલી 12 કલાકમાં પટાવ્યું મેં પરિક્રમા. 12 કલાકમાં પરિક્રમા કરી? પરિક્રમા કરી દીધી. હા. અચ્છા, શું ઘૂંટણનો તકલીફ હતી તમને? હા ઘૂંટણની તકલીફ હતી મને. એટલે બહુ દુખાતો ઘૂંટણ, પણ આજે ચલાવ્યું મારાથી. તમારી દવા જે છે ડી-કેલ્સી ને B12 ને બધું લેતો હતો હું, એ દુખાવાની દવા, એનાથી સારું પડ્યું મને. ડી-કેલ્સી અને B12 ચાલુ હતી ને આપણે? ચાલુ હતી. હા 3 મહિનાથી ચાલુ હતી. આપણે કોર્સ પૂરો કરેલો બધો. તમને રિપોર્ટમાં ઓછું આવતું હતું, એ આવી ગયું ને બરોબર? હવે બધું બરાબર આવી ગયું. B12 ની બધું એકદમ ફર્સ્ટ ક્લાસ અત્યારે. રિપોર્ટમાં બહુ ઓછું આવતું ને તમારે? બહુ ઓછું આવતું B12 મારે, બહુ ઓછું આવતું હતું. મેં કીધું ને 3 મહિનામાં આવી જશે તમને. ના પરફેક્ટ. ને બીજા દિવસે આવીને તરત અમે કામ પર લાગી પણ ગયા, જોબ પર અમારા. એટલે મારી સ્કૂલ હતો ટંકારી, બંને ઓફિસ પર ચાલુ થઈ ગયા અમે ઓફિસ પર બેસવાનું. ઓકે, એટલે પગ પગ પાઈ ના દુખતા ને? હા ના, પગ પર કઈ દુખતા નહીં, ફર્સ્ટ ક્લાસ ચાલે છે બધું બરાબર. સરસ સરસ. ઓકે ચાલો, થેન્ક યુ મેમ. ઓકે વેલકમ. તમે જો 3 મહિના કન્ટિન્યુ પીધી અને અમારું મહિના, એટલે તમને અત્યારે 8 મહિના તમે દવા પીધી, તો હવે તમને પેલા કરતા કેટલો ફેર છે? બધો હાવ ફેર પડી ગયો. હવે 100% ફેર પડી ગયો ને? જે પેલા તમને દુખાવો હતો એ બધો વયો ગયો ને? વયો ગયો બધો. હા તો આવી તમે બીજાને સલાહ દેતા રહેજો કે એલોપેથીની આપણે આયુર્વેદિક તરફ વળીએ અને આ તમને કોઈ દવા આડઅસર ન થાય. અમારી છે ને પ્યોર પ્લાન્ટ બેઝ દવા છે, આયુર્વેદિક જ છે, એટલે આમાં તમને કોઈ નુકસાન ન થાય. ઓલી તો આપણને ઘણી આડઅસર થાય, પ્રોબ્લેમ થાય આપણા શરીરમાં. એટલે આ એલોપેથી દવા લાંબા સમય આપણે પીએ એટલે ફેર પડી જાય. 8 મહિના દવા ચાલુ રાખી. હા પણ અત્યારે અમને ઘણું 100% રિઝલ્ટ મળી ગયું ને? મળી ગયું. હા કમર દુખતી હતી, પગ દુખતા, ખટાશ ખાય, ટમેટા લીંબુ બધું ખાય, છાશ પીએ, કઈ વાંધો નથી આવતો. તમે પરેજી રાખી હતી ને આ દવા પી? ફૂલ રાખ્યો. હા આ દવા ચાલુ હતી ત્યાં સુધી બધું ખટાશ બટાશ બધું બંધ, આથાવાળું, મેંદાની કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ બધું બંધ જ હતું ને બહારનું. બંધ. અને હજી તમે પરેજી રાખો છો? રાખું છું. દવા બંધ થઈ ગઈ તોય તમે હજી